સાણંદ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો વિજયાદશમી ઉત્સવ ઉજવાયો। સંઘના 100 વર્ષ પૂર્ણ થતાં શુભ બિલ્ડકોન ખાતે નગર અને તાલુકાનો સંયુક્ત કાર્યક્રમ યોજાયો। સાણંદ શહેરમાં સંઘના 100થી વધુ સ્વયંસેવકો દ્વારા ઘોષ સાથે પથ સંચલન કાઢવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનોએ પુષ્પ વરસાવી ભવ્ય સ્વાગત કર્યું હતું। તેમાં સ્વયંસેવકો દ્વારા ન્યુધ અને દંડયોગ જેવા પ્રયોગોની ઝાંખી જાહેર જનતાને કરાવી હતી। તેમજ બૌદ્ધિક કાર્યક્રમમાં વક્તા દ્વારા સામાજિક સમરસતા, નાગરિક કર્તવ્ય, પર્યાવરણ, કુટુંબ નિયોજન, સ્વદેશી વિષય પર ચર્ચા કરવામાં આવી હતી। ત્યારબાદ સંતો, મહિલાઓ, બાળકો, વડીલો અને તમામ સ્વયંસેવકો દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું। આ પવિત્ર પ્રસંગે અતિથિ વિશેષ પ્રમુખ મુનિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દિલીપસિંહ વાઘેલા, જિલ્લા સહ બૌદ્ધિક પ્રમુખ નનુભાઈ ડોડિયા, તાલુકા કાર્યવાહ હિતેન્દ્રસિંહ વાઘેલા સાથે મોટી સંખ્યામાં સ્વયંસેવકો હાજર રહ્યા હતા। નમસ્કાર। આજે સાણંદમાં વિજયાદશમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું। તેમાં સૌપ્રથમ પથસંચલન અને ત્યારબાદ વિજયાદશમીનો જાહેર કાર્યક્રમ ઉજવવામાં આવ્યો। સંઘનું આ શતાબ્દી વર્ષ શરૂ થઈ રહ્યું છે। સંઘ હવે શતાબ્દી વર્ષમાં નવા પંચ પરિવર્તન લઈને સમાજમાં કાર્ય કરવાનું છે, જેમાં સ્વદેશી, નાગરિક કર્તવ્ય, સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન અને પર્યાવરણ ઉપર કામ કરશે। સૌપ્રથમ સ્વયંસેવકો પોતાના આચરણમાં 5 વિષયો લાવશે અને એ જ વિષયોને સમાજના દરેક ક્ષેત્ર સુધી એ પહોંચાડશે। સંઘનું પ્રત્યક્ષ કામ એટલે કે શાખા એ અત્યારે શહેર વિસ્તાર એટલે કે સાણંદ નગરમાંથી સાણંદ તાલુકાના અલગ અલગ મંડળો સુધી પહોંચાડવાનું લક્ષ્ય આ શતાબ્દી વર્ષમાં લીધેલું છે। નમસ્કાર। સંઘને આજે 100 વર્ષ પૂર્ણ થયા અને 101 વર્ષની અંદર વિજયાદશમીનો ઉત્સવ સાણંદ નગરની અંદર યોજવામાં આવ્યો શુભ બિલ્ડકોનની પરિષદમાં, અને પથ સંચલન પણ 4 વાગે નીકળ્યું અને પથ સંચલન નીકળ્યા પછી નગરની અંદર પુષ્પાંજલિથી ધ્વજનું પણ એમને પુષ્પાંજલિ કર્યું અને આવ્યા પછી અહીંયા આગળ પ્રાત્યક્ષિક સંઘ દ્વારા થવામાં આવ્યું, શસ્ત્રપૂજન થયું અને અતિથિ વિશેષ દિલીપસિંહ નટવરસિંહ વાઘેલા અને જિલ્લામાંથી બૌદ્ધિક પ્રમુખ નનુભાઈ પરમાભાઈ ડોડિયાનું પણ અહીં આગળ બૌદ્ધિક રહ્યું અને સાણંદની અંદર માતૃશક્તિ અને બીજા વડીલો પણ અહીં આગળ ઉપસ્થિત રહ્યા હતા અને સંઘ 101 વર્ષની અંદર 5 પરિવર્તન ઉપર કામ કરશે: નાગરિક કર્તવ્ય, કુટુંબ પ્રબંધક, પર્યાવરણ, સમરસતા અને સંઘ